આનું છે ને એક હેલેપેનો છે, જે પેલું મરચું દેખાય છે, હા, એ હેલેપેન્યો છે. મરચાંની એક અલગ પ્રકારની પ્રજાતિ કે જે ખાસ કરીને મેક્સિકન ક્યુઝિનની અંદર યુઝ થતી હોય. આ છે ને સોઇલ બોલ છે, સોઇલ બોલ, અને પાણી પસાર થતું હોય એટલે આમાં વસ્તુઓ ગ્રો થાય. હા, આ સોઇલ બોલ છે, એના લીધે આ બધા જે એના રૂછાઓ છે એ બધું નીકળે છે. હાઇડ્રોપોનિક પ્લાન્ટ છે. મૂળ, હા, મૂળ બધા નીકળે છે. આની અંદર બધા ન્યુટ્રિયન્ટ્સ હોય પાણીની અંદર. જો અંદર બતાવો, આ પાણી ખાલી પાણી નથી, એની અંદર બધા ન્યુટ્રિયન્ટ્સ એડ કરેલા હોય, અને આમાં કોઈ જાતનું પેસ્ટિસાઇડ યુઝ નહીં કરતા. એટલે આ બોઇલની અંદરથી બધા મૂળ નીકળે અને બધા ગ્રો થાય. બધી લીફી ગ્રીન્સ છે. આ બેઝિલ છે, અને સ્મેલ તમે એમ ઘસીને લો ને તોય સ્મેલ આવે છે. ઇન્ડિયન તુલસી જેવું નથી લાગતું. ના, ઇન્ડિયન તુલસી નથી. તુલસી બેઝિલ એટલે ડમરાની અલગ અલગ પ્રજાતિ છે. હા, એટલે પણ તમે આ હાથ ઘસીને લો તો મને છે ને થોડી તુલસી જેવી સ્મેલ આવે છે આમાં. અને આ છે ને થાઈ બેઝિલ છે બેઝિલ જ, પણ બંનેની સ્મેલમાં આસમાન જમીનનો ફરક છે. શેમાં ઉપયોગમાં આવે? આ પીઝાની અંદર આવે, અને આ લગભગ થાઈ કરીમાં કે થાઈ ડિશિસની અંદર આવતું હશે. આખું સ્મેલ ગજબ આવે છે. આ ચેરી ટોમેટોઝના પ્લાન્ટ છે. જોરદાર આવે છે ને. હા, રેડ કેબેજ છે, પર્પલ કેબેજ અને રેડ કેબેજ જે કહે છે ને, હા, એ છે. 5 ટાઈપના લેટસ છે અલગ અલગ. એમાં રોમાનિયા છે, રોમાનિયામાં પણ અલગ અલગ પ્રજાતિ છે. આ પણ આ લેટસ જ છે, આ પણ લેટસ છે. એવી રીતે અલગ અલગ છે. પેલું પણ લગભગ લેટસ છે. આઈસબર્ગ લેટસ નથી આ લોકો પાસે, પણ એના સિવાય બીજું છે. પછી આ પેલું ચાર્ડ કે એવું કંઈક કે છે આને, એ છે. એટલે લીફી ગ્રીન્સની અંદર દરેક પ્રકારના લીફી ગ્રીન્સ ઓલમોસ્ટ કવર કરવાનો ટ્રાય કરે છે. કેલ પણ છે, કલી કેલ નથી પણ નોર્મલ કેલ છે. અને વડોદરામાં કેલ કોઈ જગ્યાએ નોર્મલી મળતી નહીં, અહીંયા કેલ છે. એ બેઝિકલી આ કોમર્શિયલ યુઝમાં છે ત્યારે રેસ્ટોરન્ટ. હા, ઘરવાળા વ્યક્તિઓ પણ લઈ શકે, અને એ લોકોને જોઈતું હોય તો આ સંગ્રામ સરનો નંબર આપણે એની અંદર એડ કરી દઈશું, એટલે લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશે. પણ જે લોકોને હેલ્ધી ફૂડ ખાવામાં મજા આવતી હોય અથવા તો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો આ બધા વેજીટેબલ્સના ફ્લેવર બહુ સારા હોય છે, બહુ મજા આવે. એક તો વોટર કન્ટેન્ટ અંદર ફૂલ છે, હાઇડ્રોપોનિકમાંથી ઉગતું હોય ને, એટલે વોટર કન્ટેન્ટ બહુ સારું છે એની અંદર. જસ્ટ